નમસ્કાર બાળ મિત્રો, શારદા સ્કૂલ જરાનગર ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ની અંદર પાઠ 2 ઈદગાહ શીખીશું। આ પાઠના લેખક છે પ્રેમચંદ। તેમનો જન્મ 1880 માં થયો હતો અને તેમનું મૃત્યુ છે 1936। उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी के पास लम्हे नामक गांव में हुआ था। उनका बचपन का नाम धनपत राय था। प्रारंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी का त्याग दी थी। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियां मानसरोवर भाग 1 से 8 संकलित है। उपन्यास में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल की निकट की है। ईदगाह प्रेमचंद की अमर कहानी है। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाइयाँ खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी आमिना के लिए चिमटा खरीदता है। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। पाठ गणक बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। रमजान के पूरे 30 रोजे के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात है। आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है। मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है। ईदगाह जाने की तैयारियां हो रही है। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने के लिए दौड़ रहा। रमजान महीनाना 30 रोजा पूरा થઈ જાય છે, પછી ઈદ આવે છે। ઈદના કેટલો સરસ મજાનું વાતાવરણ હોય છે। સવાર પણ બહુ સરસ હોય છે। આજનો સૂર્ય કેટલો બધો સરસ હોય છે, જાણે બધાને ઈદની શુભકામનાઓ પાઠવતો હોય। ગામમાં પણ હલચલ મચેલી છે। બધા મુસ્લિમ લોકો છે ઈ ઈદગાહે નમાઝ પઢવા જવાની તૈયારી કરી રહ્યા છે। કોકના કુર્તામાં બટન નથી તો તે બાજુના પડોશીના ઘરેથી સોય દોરો લેવા માટે દોડી રહ્યા છે। બાળ મિત્રો, જ્યારે મુસ્લિમ લોકો છે એમને ઈદ હોય ત્યારે નમાઝ પઢવા માટે જે જગ્યાએ જાય છે તેને ઈદગાહ કહેવામાં આવે છે। ત્યાં લોકો નમાઝ અદા કરે છે અને ભગવાનનો આભાર માને છે અને એકબીજાને ગળે લાગીને ઈદની શુભકામનાઓ પાઠવે છે। जो आ चित्रनी अंदर आपने एवं देखाई रह्यु छे। किसी के जूते कड़े हो गए हैं, उसमें तेल डलाने के लिए तेली के पास भागा जाता है। जल्दी जल्दी बैलों को सानी पानी दे दे, ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। શું કહે છે કે કેટલાક લોકોના જે પહેલાના જમાનામાં ચામડાના ચપ્પલ આવતા તો એકદમ કડક થઈ ગયા હોય તો એની અંદર તેલ લગાવી તેલ બૂટ પોલિશ કરવા માટે જાય છે। શું કહે છે કે જલ્દી જલ્દી ઢોરોને ગાય, ભેંસ, બળદ જેની પાસે હોય એને ચારો અને પાણી આપી દઈ। ઈદગાહથી પાછું આવતા આવતા બપોર પડી જશે। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेटना, दोपहर के पहले लौटना असंभव है। શું કહે છે કે 3 કોસ લાંબો રસ્તો છે, એ પણ પેદલ એટલે ચાલીને જવાનો અને પછી ત્યાં ઘણા બધા આદમીઓ હોય તેને ઈદની શુભકામનાઓ માટે મળવું પડે, એને ભેટવું પડે તો ત્યાંથી બપોર પહેલા આવવાનું સંભવ નથી, મુશ્કેલ છે। लड़की सबसे ज्यादा प्रसन्न है। किसी ने 1 रोजा रखा है, वह भी दोपहर तक। किसी ने वह भी नहीं।
लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। નાના છોકરાઓ છે એ સૌથી વધારે ખુશ છે। કેટલાક છોકરાઓએ એક રોજુ રાખ્યું હોય બપોર સુધી, તો કેટલાક છોકરાએ એક પણ રોજુ નથી રાખ્યું, પણ એમને ઈદગાહ જવાની ખુશી તો એમની માટે સરસ મજાનું चीज છે। रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है। શું કહે છે કે રોજા તો મોટા લોકો માટે હશે, છોકરાઓ માટે તો ईद છે। रोज ईद का नाम रटते थे, आज वह आ गई है। वह अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते। છોકરાઓ રમજાન મહિનાની અંદર રોજ ઈદનું નામ લેતા હતા, ક્યારે ઈદ આવશે ક્યારે ઈદ આવશે, પણ આજે ઈદ આવી ગઈ। હવે છોકરાઓને ઈદગાહ જવા માટે ઉતાવળ છે। બધા વિચારે છે કે બધા છે ઈદગાહ માટે કેમ નથી આવતા। उनकी अपनी जेबों में कुबेर का धन भरा हुआ है, बार बार जेब से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। શું કહે છે તેમની અંદર કબીરનું ધન, એટલે કબીર છે એક ધનના દેવતા છે, કુબેર છે એક ધનના દેવતા છે। તો એ ધન એમના ખીચાની અંદર ધન ભરેલું છે, જે તે પોતાના ખીચામાંથી વારંવાર કાઢે છે, ગણે છે અને પાછું પોતાના ખીચામાં મૂકી દે છે। આમ કરવામાં તેમને ખુશી મળે છે। महमूद गिनता है, 1 2 10 12, उसके पास 12 पैसे है। મહેમૂદ છે એ પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ગણે છે, 1 2 10 12, એમ તેની પાસે 12 પૈસા છે। મોહસિન કે પાસ 1 2 8 9 15 पैसे है। જ્યારે મોહસિન તેના ખીચામાંથી પૈસા કાઢીને ગણે છે તો તેની પાસે 1 2 8 9 અને 15 પૈસા છે। उन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे, मिठाइयाँ, खिलौने, गेंद और जाने क्या क्या। अनगणित पैसाમાંથી તે અનગણિત ચીજો લાવશે, અનગણિત ખરીદી કરશે। એમાં રમકડા, મિઠાઈ, દડા અને ઘણું બધું। और सबसे ज्यादा प्रसन्न है हामिद, गरीब खूबसूरत दुबला पतला लड़का है। આમાં સૌથી વધારે ખુશ હોય તો એ હામિદ છે। હામિદ છે એ ગરીબ ઘરનો છોકરો છે। ગરીબ સુરત, એની જે મોઢું હોય એમાં પણ ગરીબી છલકાઈ રહી છે। દુબલા પતલા લડકા, સાવ દુબળો પાતળો છોકરો છે। जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया था, તેના પપ્પા છે ઓલા ગયા વર્ષે તેમને કહેવાય ને કે હેજા, તો ઝાડા ઉલટીની જે બીમારી થાય એને હેજા કહેવાય, તો એના હિસાબે તેમનું મૃત્યુ થયું હતું। फिर एक दिन माँ भी मर गई, પછી एक દિવસે એની माँ પણ મરી ગઈ। अब हामिद अपनी बूढ़ी दादी आमिना की गोद में है और उतना ही प्रसन्न છે। હવે છે હામિદ એના મમ્મી પપ્પા ઓફ થઈ ગયા એટલે કોની સાથે રહે છે, એની દાદી આમિના સાથે। તો એ આમિના પાસે રહે છે અને એ પણ એટલો જ ખુશ છે। हामिद के पाँव में जूते नहीं है, सिर पर पुरानी टोपी है, जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। શું કહે છે હામિદને પહેરવા માટે ચપ્પલ નથી, માથા ઉપર ટોપી પહેરેલી છે, એનો જે ફૂલ હોય એ પણ કાળું પડી ગયું છે। फिर भी वह प्रसन्न है, तो पण તે ખુશ છે। अभागिन आमिना अपनी कोठरी में बैठी रो रही है, आज ईद का दिन और उसके घर में दाना नहीं। इस अंधकार और निराशा में डूबी जा रही है। किसी ने बुलाया था इस निगोड़ी ईद को। જ્યારે અભાગણ અમીના છે એ પોતાની નાની એવી કોઠડી એટલે નાની એવી રૂમની અંદર બેઠી બેઠી રોવે છે। આજે ઈદ જેવો મોટો તહેવાર છે પણ એના ઘરની અંદર અનાજનો એક પણ દાણો નથી। આ અંધકાર और નિરાશા જે આમાં ડૂબી રહી છે અને મનમાં ને મનમાં બોલે છે કે કોણે બોલાવી હતી આ ઈદને। अमीना का दिल कचोट रहा है, गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। हामिद का बाप आमीना के सिवाय और कौन है। आमीनाનું દિલ છે ઈ કચડાઈ રહ્યું છે। ગામના બધા છોકરા છે પોતપોતાના પપ્પા સાથે ઈદગાહ જઈ રહ્યા છે, જ્યારે હામિદના પપ્પા કો કે મમ્મી કોઈ કોણ હતું તો આમીના।
तो आमीनानी सिवाय हामिदનું બીજું કોણ છે? उसे कैसे अकेले जाने दे? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? શું કહે છે આમીના કે એને એકલાને કેમ જવા દેવો? આવડી મોટી ભીડમાં ક્યાંક તે ખોવાઈ ગયો તો? नहीं, आमीना उसे यो न जाने देगी। नन्ही सी जान दिन को चलना कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है। कुल 2 आने पैसे है। શું કહે છે કે આ નાનો એવો છોકરો 3 કોસ સુધી ચાલીને કેમ જશે? એની પાસે તો ચપ્પલ પણ નથી. જો એ ચાલીને જશે તો એના પગમાં છે એ છાલા પડી જશે. એની પાસે ખાલી કેટલા 2 पैसा છે. कुल 2 आने बच रहे हैं। 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में। यही तो बिसात है इस ईद का त्योहार। अल्लाह ही बेड़ा पार लगाए। आमीना શું વિચારે છે કે ખાલી 5 પૈસા, કુલ 2 આને એટલે 2 પૈસા છે, એમાં 3 પૈસા છે એ હામિદને આપ્યા છે અને 5 પૈસા છે અમીનાએ પોતાના પાકીટની અંદર રાખ્યા છે. આ ઈદમાં ખાલી એટલું જ એની પાસે ધન છે, બાકી અલ્લાહ એનો બેડો છે એ પાર કરે. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा. તમારી જેવો નાનો એવો છોકરો હામિદ શું કહે છે એના દાદીને કે તમે બીતા નહીં, હું બધાથી પહેલો આવતો રહીશ. गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था. ગામમાંથી બધા લોકો છે ઈ જાય છે, ગામમાંથી મેળો છે ઈ નીકળે છે અને આ બધા સાથે, બધા છોકરા સાથે હામિદ પણ જઈ રહ્યો હતો. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता. हामिद के पैर में तो जैसे पर लग गए हैं. वह कभी थक सकता था. શું કહે છે કે બધા લોકો સાથે હામિદ પણ જાય છે. તે દોડીને સૌથી આગળ નીકળી જાય છે. પછી એક ઝાડ હોય તેના છાયા નીચે પાછળ જે લોકો આવે છે એની રાહ જોવે છે. હામિદના પગમાં તો જાણે પાંખો લાગી ગઈ હોય એમ એ દોડવા માંડે છે. હામિદ ક્યાંથી થાકે? बड़ी बड़ी इमारतें आने लगी. यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले. हलवाइयों की दुकानें शुरू हुई. તે કાફલો છે તે આખી ટુકડી છે એ આગળ જાય છે તો મોટી મોટી ઇમારતો આવવા માંડે છે. તો તેમાંથી લોકો શું કહે છે? આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે. આગળ જાય છે ત્યાં હલવાઈ એટલે મીઠાઈ વાળાની દુકાનો શરૂ થઈ જાય છે. आज खूब सजी हुई थी, इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक एक दुकान पर मनो होगी. શું કહે છે? આ તો આ બધી દુકાનો છે એ સજાવેલી છે, આટલી બધી મીઠાઈ કોણ ખાતું હશે? જોવો ને, આ મીઠાઈઓ પર જાણે મણ જેટલી દુકાનોમાં મીઠાઈઓ છે. सहसा ईदगाह नजर आई. इमली के घने वृक्ष की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है. अचानक જ આગળ જાય છે ત્યાં તેમને ઈદગાહ છે એ દેખાય છે. આમલીના મોટા ઘટા ઘોર વૃક્ષની છાયા નીચે છે. નીચે પક્કા ફર્શ છે એટલે જમીન છે એ પાકી છે, એટલે ત્યાં સિમેન્ટનો ચાદર બિછાયેલી છે, એટલે સિમેન્ટથી બનેલી છે. તેની ઉપર જાજમ બીછી हुई, તેની ઉપર શેતરંજી આવે છે તે પાથરેલી છે. रोजदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहाँ तक चली गई है. જે રોજદારો હોય તે નમાઝ પડવા માટે જાય એમ લાઈનમાં એક સરખા ગોઠવાઈ ગયા છે અને ઘણી બધી દૂર સુધી ગોઠવાયેલા છે. यहाँ कोई धन और पद नहीं देखता. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. जी नमाज पढ़ा જે લોકો આવે છે એમાં કોઈ રૂપિયા અને પૈસા જોતા નથી, કોઈ મોટી પદવી ઉપર હોય એ જોતા નથી. ત્યાં બધા લોકો એક સરખા જ ગણાય છે. પછી આ જે ગામડાના લોકો ઈદગાહ માટે ગયા હતા એ લોકો વજુ કરે છે. વજુ એટલે મુસ્લિમ લોકો જે હોય એ નમાજ પડવા જાય ત્યારે પાણીથી હાથ પગ ધોવે તેને વજુ કહેવાય. તો એ વજુ કરીને પાછલી હરોળની અંદર ઊભા રહી જાય છે. कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था. हजारों से एक साथ सजदे में झुक जाते हैं.
फिर सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को कड़ी में पिरोए हुए है। શું કે છે, કેટલી સુંદર સંચાલન કરેલું છે, કેટલી સુંદર વ્યવસ્થા કરેલી છે। એક સાથે હજારો માથા છે સજદામાં ઝૂકી જાય છે અને એક સાથે ઊભા થઈ જાય છે, જાણે બધામાં ભાઈ બંધુની ભાવના છે એ બધાને એક કડી સાથે જોડીને રાખે છે। नमाज खत्म हो गई, लोग आपस में गले मिल रहे हैं। अब मिठाइयाँ और खिलौनों की दुकान पर धावा होता है। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। यह देखो हिंडोला है, एक पैसा देकर चढ़ जाओ। શું કહે છે કે નમાજ પૂરી થઈ જાય, બધા લોકો છે એકબીજાને ગળે મળે છે, પછી મીઠાઈ અને રમકડાની દુકાનો ઉપર એક સાથે જાય છે। ગ્રામીણો જે ગામડાના લોકો છે એ પણ નાના બાળકો જેટલા જ ઉત્સાહી છે, તે પણ બધા દુકાનો ઉપર એક સાથે જાય છે અને હિંચકો જોવે છે। હિંચકામાં બેસવાના કેટલા પૈસા છે, તો કહે છે કે એક પૈસો દઈને આ હિંચકામાં બેઠી જાઓ, एक पैसा देकर बैठ जाओ, अभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। શું કહે છે, આ હિંડોળામાં તમે બેસો એક પૈસો દઈને તો તમને એવું લાગે કે જાણે તમે આકાશમાં ઉડી રહ્યા હોય, ક્યારેક એવું લાગે કે તમે જમીન ઉપર પડી રહ્યા હોય। यह चरखी है, लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं। આ ચરખી છે, તમે જયારે મેળામાં જાઓ છો ત્યારે આવી મેળામાં ચકડોળ જોવા મળે છે, તેમાં ઘણા બધા હાથી ઘોડા ઊંટ જેવા હોય છે, તેની અંદર તમે બેસી શકો છો। એક પૈસા દેકર બેઠ જાઓ, 25 ચક્કરો કા મજા લો। શું કે છે, તો એક પૈસો આપીને તમે એમાં બેસી શકો છો અને એક પૈસામાં તમને કેટલા ચક્કર ખવડાવે છે, તો 25 ચક્કર। महमूद मोहसिन नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं, हामिद दूर खड़ा है, उस 3 पैसे तो है उसके पास, अपने कोस का यह तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। શું કહે છે, મોહસિન મહેમૂદ નૂરે ઓર સમી આ બધા છે ઈ ચરખીમાં બેઠે છે, જ્યારે હામિદ છે આગો ઉભો રહીને ઈ જોવે છે, એની પાસે ખાલી 3 પૈસા છે, એટલે ઈ આ 3 પૈસા છે આવા ખોટા ચક્કર ખાવાની અંદર વેડફવા માંગતો નથી, ખર્ચ કરવા માંગતો નથી। सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं। सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबिन, वाह लगते हैं अब बोलना ही चाहते हैं। महमूद सिपाही लेता है। શું કહે છે, હવે બધા ચરખીમાંથી ઉતરી જાય છે, પછી શું લેવા, રમકડા લેવા માટે જાય છે। ઘણી બધી દુકાનોની લાઈનો લાગેલી છે, આ દુકાનો ઉપર જાત જાતના રમકડાઓ છે। સિપાઈ, ગુજરિયા, રાજા, વકીલ, ભીસ્તી, જે પાણી ભરીને લાવે ને મશકથી, એને ભીસ્તી કહેવાય, એ ભીસ્તી, ધોબી વગેરે જેવા રમકડાઓ છે। આ રમકડાને જોઈને એવું લાગે છે કે જ્યારે હમણાં જ બોલી ઉઠશે। મહેમૂદ છે એ સિપાહી લે છે। खाकी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है। શું કહે છે, આ સિપાહી કેવો દેખાતો હતો, તો ખાકી વર્દી પહેરેલી છે, લાલ પાઘડી પહેરેલી છે, પોતાના ખંભાઓ પર બંદૂક મૂકેલી છે। अभी कवायत के लिए चला आ रहा है। શું કહે છે, જાણે અત્યારે તે કદમતાલ કરવા માટે આવી રહ્યો હોય। मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए, मशक का मुंह हाथ से पकड़े हुए है, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, बस मशक से ही पानी उड़ेलना ही चाहता है। શું કહે છે કે મહેમૂદ ભીસ્તી લે છે, તો આ ભીસ્તી કેવો લાગતો હતો, તો કમરમાંથી ઝૂકેલો હતો, માથા ઉપર મશક મૂકેલી હતી, મશકનો જે મોઢું હોય એને હાથેથી પકડેલું હતું અને પોતે બહુ જ ખુશ હતો, જાણે એવું લાગે છે કે ઈ કોઈ ગીત ગાઈ રહ્યો હોય। મશક સે પાણી ઉડેલના ही चाहता है, જ્યારે જે મશક હતી એમાંથી પાણી ઉલેચવા માંગતો હોય। नूरे को वकील से प्रेम है, काला चोगा, नीचे सफेद अचकन, अचकन के सामने की जेब में घड़ी सुनहरी जंजीर,
एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है। अभी किसी अदालत से जीरो या बहस किए चले आ रहे हैं। નૂરે છે એને વકીલ બહુ ગમે છે, તો એ વકીલ લે છે। તો વકીલનો વેશભૂષા કેવી હતી? તો કાળા કલરનો ઉપર કોટ પહેરેલો હતો, નીચે સફેદ કલરનું ટાઈ કોટ જે આપણે કહીએ એ પહેરેલું હતું, અને તેના ખીચાની પાસે હાથમાં ઘડી પહેરેલી હતી। સોનેરી કલરની જંજીર હતી। હાથમાં કાનૂનના પોથા, એટલે જે વકીલો હોય એની પાસે જે ફાઇલો હોય એને પોથા કહેવાય। તો હાથમાં કાનૂની પોથા લીએ હુએ માલુમ હોતા હૈ, એટલે જોવા મળે છે જાણે અત્યારે જ અદાલતમાં કોઈ કેસ લડીને કેમ આવી રહ્યો હોય એવો તે લાગે છે। ये सब 2-2 पैसे के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे हैं। इतने महंगे खिलौने से कैसे ले? तो શું કે છે, આ બધા જે રમકડા હતા એ 2-2 પૈસાના હતા, જ્યારે હામિદ પાસે તો કુલ કેટલા પૈસા હતા? 3। તો આ 3 પૈસામાંથી 2 પૈસાના આવા રમકડા એ કેવી રીતે લે? એટલા બધા મોંઘા ઈ રમકડા કેવી રીતે લે? खिलौने कहीं हाथ से टूट पड़े तो चूर चूर हो जाएंगे, जरा सा पानी पड़े तो सारा रंग धुल जाए। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? શું કે છે, આ જે રમકડા છે એ હાથમાંથી પડે તો એકદમ ચૂરચૂર એટલે ભૂક્કો થઈ જાય, એટલે આ રમકડા છે માટીના બનેલા છે। જરાસા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય। જ્યારે આ માટીના અલગ અલગ રંગ કરેલા હોય એ રંગમાં થોડું પાણી પડે તો બધો રંગ છે એ ધોવાઈ જાય। આવા નકામા રમકડા એ કેવી રીતે લે અને એને લેકર એને શું કરવાના? मिठाइयों के बाद कुछ खिलौनों के बाद मिठाइयाँ आती है। किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मजे से खा रहे हैं। हामिद बिरादरी से पृथक है। अभागे के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता? ललचाई आंखों से सबकी ओर देख रहा है। જ્યારે રમકડાની દુકાનો પૂરી થઈ પછી મીઠાઈઓની દુકાનો શરૂ થઈ। એમાંથી કેટલાએ રેવડી લીધી, કેટલાએ ગુલાબજાંબુ લીધા, કેટલાએ સોહન હલવો લીધો, અને બધા છે એ મજાથી ખાઈ રહ્યા છે। જ્યારે હામિદ છે આ બધાથી દૂર ઊભો છે, એની પાસે તો ખાલી 3 પૈસા જ હતા। આ 3 પૈસા લઈને તેને કંઈક ખાઈ લેવું જોઈએ, પણ તે ખાતો નથી અને લલચાયેલી આંખોથી બીજાની સામે જોઈ રહે છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है, कुछ गिलट और कुछ नकली गहनों की। लड़कों के लिए यह कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे रखे हुए हैं। શું કે છે કે આ જે દુકાન છે એ મીઠાઈઓની દુકાન પૂરી થાય છે પછી લોખંડની વસ્તુઓ જે હોય એની દુકાનો શરૂ થાય છે। પછી જે